बड़ी खबर बता दें, गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने अमरेली जिले के मतीराला गांव में पिपरिया झमकुड़ी नदी पुनर्जीवन परियोजना की आधारशिला रखकर इसका शुभारंभ किया। इस परियोजना का उद्देश्य पारिस्थितिक स्थिरता को बढ़ावा देते हुए स्थानीय जल संसाधनों का पुनरुद्धार करना है। यह पहल गुजरात सरकार और पद्मश्री सावजी ढोलकिया द्वारा स्थापित हरि कृष्णा समूह से संबद्ध ढोलकिया फाउंडेशन का संयुक्त प्रयास है। पुनर्स्थापन और सामुदायिक लाभों पर ध्यान केंद्रित करें। इस पुनर्जीवन परियोजना का मुख्य उद्देश्य पिपरिया झमकुड़ी नदी का जीर्णोद्धार करना और जल प्रवाह बढ़ाने, प्रदूषण कम करने तथा नदी पर निर्भर रहने वाले स्थानीय समुदायों को सहायता प्रदान करने के लिए सतत पद्धतियों को लागू करना है। इन प्रयासों के माध्यम से सरकार का लक्ष्य पारिस्थितिक संतुलन को मजबूत करना और स्थानीय निवासियों के जीवन स्तर में सुधार लाना है। भाई श्री भूपेन्द्रभाई पटेल साहेब, अपना राज्यना पाणी पुरवठा मंत्री भाई श्री ईश्वरभाई पटेल, अपना एवा बीजा अमरेली जिल्लाનું गौरव અને ઉર્જાવાન એવા ઉર્જા મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, એવા સાવરકુંડલાના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, આપણા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, તેમજ આ કાર્ય જે સરકારશ્રીની સહભાગીથી કરવા જઈ રહ્યા છે અને આ વિસ્તારના આગેવાન ભામાશા કહી શકાય એવા ભાઈ શ્રી સૌજીભાઈ ધોળકિયા, આપણા અમરેલી જિલ્લાના કલેક્ટર શ્રી વિકલ ભારદ્વારજી, આપણા ગાંધીનગરથી ખાસ अपना अधिकारीश्रीओ, अमरा जिल्लाना बन्ने महामंत्री भाई श्री राजूभाई और मयूरभाई, आज गामना वतनी अने आम तो अमरा वडील अने पूर्व धारासभ्य एवा ठाकरसिंह बापा मेतलिया उपस्थित, अपना संगठनना प्रभारी एवा भाई श्री अभयभाई उपस्थित, गामना तमाम आगेवानो, आजूबाजूना गाममांथी पधारेला तमाम आगेवानो अने वडीलो, युवान दोस्तों, આજનો આ કાર્યક્રમ આપણા દેશના માનનીય વડાપ્રધાન માનનીય મુખ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જેમનું મંત્ર છે કે જળ એક જીવન, અને એ મંત્રને સાકાર કરવા માટે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળ જ્યારે આ મતીરાળાથી લઈ માલવિયા પીપરિયાથી મતીરાળા થઈ કૃષ્ણગઢ સુધીનું જ્યાં નદી આપણે ઊંડી કરવા માટેનું જ્યાં કાર્ય ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે, ત્યારે હું આપ સૌને માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા હાજર છે, ત્યારે આપ સૌને હું કહેવા માંગુ કે આપણા રાજ્યના મુખ્યમંત્રી આમ તો સરળ સ્વભાવ, જેનો હસમુખો ચહેરો કે સતત ગમે ત્યારે એને તમે મળો, અને માન્ય મુખ્યમંત્રીશ્રીની પાસે અમે આમ તો અમરેલી જિલ્લાના 5 ધારાસભ્ય હોય કે જિલ્લાના આપણા સાંસદ ભરતભાઈ હોય, ક્યારેય પણ આપણા જિલ્લાનું કામ લઈને ગયા હોય, વિધાનસભાના કામ માટે ગયા હોય, ક્યારેય પણ એમણે ના નથી પડી એવા આપણા મુખ્યમંત્રી છે। હું આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। હું આભાર એટલા માટે માનું કે આ વિસ્તારની અંદર સૌથી પહેલા સાહેબ હું તમને વાત કરું તો મેં મારા મત વિસ્તારની અંદર 2 નદી આપના मारा लेटर पेड द्वारा मैं आपनी समक्ष मांगणी मूकी थी, त्यारे आपने 2 नदी मने मंजूरी आई अने आपे ज्यारे मंजूरी आपी त्यार पछी आ विस्तारना मालविया पीपरिया होय के अमारू आ मतीराळा गाम, अमरा भारतीय जनता पार्टीना आगेवानो अने अमरा आज गामना वतनी एवा कारोबारी चेरमेन छे के 10-15 जणा मारी पासे आव्या अने अमने मने एवी वात करी के अमारी आ नदीने पण आप ऊंडी उतारवानुं मंजूरी लावी दो। त्यारे हूँ मुख्यमंत्रीश्रीनो आभार एटला माटे मानु के त्यार पछी बीजी 2 नदीनुं काम मैं माननीय मुख्यमंत्रीश्रीने रजूआत करी के अमारी आ 2 नदी आप अमने मंजूरी आपो अने अमारे आ ऊंडी उतारवा माटेनी खूब महत्वनी के आ विस्तारना खेडूतोने आ नदीनी अंदर प्राणी संग्रह थवाना कारणे आ विस्तारना खेडूतोने खूब मोटो फायदो थवानो। त्यारे माननीय मुख्यमंत्री श्री अने अपना पाणी पुरवठा मंत्री श्रीए आ
નદીની મંજૂરી આપી છે. અને જ્યારે હું સાહેબ આપનું ધ્યાન દોરવા માંગુ છું કે આ વિસ્તારની અંદર ઘણી એવી બધી વાતો થઈ રહી કે આ કામ રોકવા માટે ધારાસભ્યશ્રીએ પ્રયાસો કર્યા, આ કામ આમ કરવા માટે. હું એટલા માટે આજે આ ખુલાસો કરવા માંગુ છું કારણ કે આ જ્યારે નદીઓ આખા જિલ્લાની અંદર તમે જોવો તો લાઠી વિધાનસભાની અંદર સૌથી વધારે કૌશિકભાઈ પણ અહીંયા હાજર છે, આપણા રાજ્યના મંત્રી છે, મહેશભાઈ પણ હાજર છે. આપણા લાઠી તાલુકાની અંદર જે 4 નદીઓ મહત્વની છે એ ચારે 4 નદીની મંજૂરી આપણે મુખ્યમંત્રીશ્રીએ આપણને આપી છે એવો પ્રથમ આપણી આ વિધાનસભા. એટલા માટે હું આપ સૌને ખુલાસો કરવા માંગુ. એવી જ અમારી સાહેબ ઝરખિયાથી લઈ અને દુધાળા સુધીની નદી પણ 17 કરોડના ખર્ચે આપે મંજૂરી આપી. એ જ પ્રમાણે મેમદાથી લઈ મારું ગામ કાચડી થઈ અને રૂફણિયા સુધીની નદી માટેની મંજૂરી પણ આપશ્રીએ 7.5 કરોડના ખર્ચે આપી છે. અને ત્યાર પછી અમારી ધામેલ થઈ સુવાગઢ સુધીની નદી એ પણ આ જ રીતે ઊંડી અને પહોળી કરવા માટે આપશ્રીએ 5.5 કરોડની મંજૂરી આપી. ખાલી સાહેબશ્રીએ ખાલી આપણા વિસ્તારની અંદર નહીં પરંતુ સમગ્ર જિલ્લાની અંદર હમણાં જ આજે સવારે જ અમે હમણાં કૌશિકભાઈના મત વિસ્તારની અંદર પણ 60 પણ કરતા પણ વધારે ગામોના આ જળ સંચયના કામોનું ખાતમુહૂર્ત આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું. એ જ પ્રમાણે આખા જિલ્લાની અંદર જે રીતે અત્યારે મુખ્યમંત્રીશ્રી આપણા અમરેલી જિલ્લાની અંદર વરસી રહ્યા છે અને એમનો જે પ્રેમ આ જિલ્લા માટે ઉભરાઈ રહ્યો છે એના માટે હું મુખ્યમંત્રીને લાખ અભિનંદન આપું છું. જેટલા અભિનંદન આપું એટલા ઓછા પડે. બીજું કે આ તો પાણી અને જળ સંચયની વાતો પણ રોડ રસ્તાની વાતો કરે, આરોગ્ય